નમસ્કાર, હું કીર્તિ જગતાપ સ્વાગત કરું છું આપનું પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં. જાણીએ આજના સમાચાર. આણંદ સર્કિટ હાઉસ ખાતે કનેક્ટ ગુજરાતની બેઠક યોજાઈ. આજ રોજ આણંદ જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે માહિતી નિયામક શ્રી કે.એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્યમંત્રી શ્રીના જનસંપર્ક અધિકારી શ્રી વિવેક ત્રિવેદીની ઉપસ્થિતિમાં કનેક્ટ ગુજરાત સંદર્ભે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારશ્રીની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસારની અસરકારક કામગીરી અને આગામી આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં પ્રચાર પ્રસારના અગત્યના માધ્યમ તરીકે ઉભરી રહેલા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચાડી શકાય છે. આજના યુગમાં સોશિયલ મીડિયાની ઉપયોગિતા સમજાવીને જિલ્લાના દરેક વિભાગમાં સોશિયલ મીડિયા અંગે મિકેનિઝમ ઊભું કરી વિવિધ વિભાગની યોજનાઓના લાભાર્થીઓની સક્સેસ સ્ટોરી, પોઝિટિવ સ્ટોરી સોશિયલ મીડિયામાં અપલોડ કરીને યોજનાઓની જાણકારી મહત્તમ લાભાર્થીઓ સુધી પહોંચાડવા જણાવ્યું હતું. કનેક્ટ ગુજરાત અંતર્ગત એક ચેઇન બને અને છેવાડાના વ્યક્તિ સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી વિવિધ યોજનાઓની માહિતી સરળતાથી પહોંચાડી શકાય તેવો રાજ્ય સરકારશ્રીનો ઉદ્દેશ હોવાનું જણાવ્યું હતું. વિવેક ત્રિવેદીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી સોશિયલ મીડિયાની અસરકારકતા વિશે જાણકારી આપી. એમણે કીધું કે આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચ્યો છે. આ માધ્યમનો ઉપયોગ કરીને આપણે સરકારની કામગીરી અને યોજનાઓની જાણકારી લોકોને સાદી અને સરળ ભાષામાં આપી શકીએ છીએ. વધુમાં તેમણે આપત્તિ વ્યવસ્થાપન સમયે સોશિયલ મીડિયાએ અગત્યની ભૂમિકા ભજવી છે તેમ જણાવ્યું હતું. ટ્રેડિશનલ માધ્યમો જેવા કે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા બાદ હવે સોશિયલ મીડિયાનો યુગ છે, ત્યારે સરકારી કચેરીઓ દ્વારા સરકારશ્રીની યોજનાઓ મહત્તમ લોકો સુધી પહોંચે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. આજના સમાચાર અહીંયા જ સમાપ્ત થાય છે. જોડાયેલ રહો પબ્લિક ઇન્ડિયન ન્યૂઝ સાથે.